નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો બ્લડ બેંક જે રક્તની કમીનો સામનો કરી રહી છે તે દૂર કરવા માટે ભારતના 78મા સ્વાતંત્ર્ય દિવસના અવસર પર ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્રના 22 સેન્ટરોમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે। આ 22 સેન્ટર અંતર્ગત અમરેલી, બાબરા, ધારી, બગસરા, ખાંભા, દીવ અને ઉના ખાતે યોજાયેલા આ કેમ્પમાં 400થી વધુ રક્તદાતાઓએ રક્તદાનનો લાભ લીધો છે। આ સ્થળોએ ઇસ્માઇલી સિવિક દ્વારા બીજી વખત સામૂહિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પની પ્રથમ શ્રેણીનું ડિસેમ્બર 2022માં આયોજન કરવામાં આવ્યું છે। એ સમયે પણ આવો પ્રતિસાદ સાંપડ્યો છે। વિવિધ સ્થળોએ અલગ અલગ હોદ્દાઓ ધરાવતા સરકારી અધિકારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ઉમદા કાર્યને સમર્થન આપવા અને રક્તદાન કરવા અન્ય સમુદાયો સહિત મોટા ભાગના ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના રક્તદાતાઓ આગળ આવ્યા છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। સ્વાતંત્ર્ય દિન પર્વે ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા દ્વારા અમે ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના લોકોએ ઇસ્માઇલી સિવિકના બેનર નીચે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। આજે અમરેલીની અંદર આ મહારક્તદાન કેમ્પ શરૂ છે। અત્યાર સુધીમાં 40 રક્તની બોટલો નોંધાઈ ચૂકી છે। આ ઉપરાંત પૂરા ગુજરાતમાં આજે એક સાથે 20થી વધારે સ્થળોએ આ રક્તદાન કેમ્પ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે અને લગભગ 1000 બોટલો માનવ સમાજ માટે ઉપયોગી બનવા અમારા કોમ તરફથી સમાજ હિતાર્થે આપવામાં આવશે। ઇસ્માઇલી સિવિક સમાજના કલ્યાણ અર્થે આરોગ્યલક્ષી અને ક્લાઇમેટ ચેન્જ બાબતે પર્યાવરણલક્ષી પહેલો કરવામાં એક મોરચો ધરાવે છે। અમારા સ્વયંસેવકો મારફતે ઘણી બધી વિવિધ પ્રવૃત્તિઓ પણ આદરવામાં આવે છે, જેની અંદર ગણેશ ઉત્સવની અંદર, રથયાત્રાની અંદર ટ્રાફિક નિયમનને સંતોષવાની પહેલ પણ હાથ ધરવામાં આવે છે। આ ઉપરાંત બીજા ઘણા બધા કાર્યોની અંદર અમારી સંસ્થાના સ્વયંસેવકો જોડાયેલા હોય છે। ખોજા મુસ્લિમ કોમ્યુનિટી તરફથી આપણે એક બ્લડ ડોનેશનનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાતના 20થી 22 સેન્ટરોમાં કે જે શિબિર ગોઠવી છે તે શિબિર માટે અમરેલીના જેટલા બ્લડ ડોનેશનનો જે લાભ આપવાના છે તે બધાને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી છે ને અમારી કોમ્યુનિટી દરેક કોમ માટે એક સેવાકીય કાર્ય કરે છે। તેને માટે અમે લોકો સખત મહેનત પ્રયાસ કરીએ છીએ। તે માટે અમારી કોમ્યુનિટી દરેક જગ્યાએ પોતાની સેવા કાર્યો બજાવે છે।